નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 18. કયું પેજ? તો કે પેજ નંબર 18. હવે 18 નંબરના પેજ ઉપર યુનિટ 4, અત્યારે આપણે યુનિટ 3 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે યુનિટ 4 છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. શું છે યુનિટ 4માં લખેલ? તો કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હવે નીચે આપણે જોઈએ તો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય, મતલબ કે એ ક્રિયા અત્યારે થઈ રહી છે, એ ચાલુ જ છે, એ ક્રિયા દર્શાવવા માટે આપણે જે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એમાં વાક્ય રચના કઈ રીતના બનાવવામાં આવે છે? તો કે એમ ઇઝ આર, બરાબર? એમ ઇઝ આર. હવે એ તો તમને ખબર છે કે આઈ હોય તો એમની સાથે એમ આવે, પછી હી સી ઇટની સાથે ઇઝ આવે અને યુ છે તો એમની સાથે આવશે આર. એટલે એમ ઇઝ આર પ્લસ શું મૂકવાનું? એક્શન વર્ડ. આમને આપણે કહીશું એક્શન વર્ડ. મતલબ કે જે સ્પેલિંગ હોય એમાં છેલ્લે આઈએનજી શું લગાડવામાં આવે છે? આઈએનજી લગાડવામાં આવે છે. એમનો મતલબ શું થાય? આઈએનજી લગાડીએ અને એક્શન વર્ડ છે એમનો મતલબ શું? તો કે એ ક્રિયા ચાલુ છે, મતલબ કે ચાલુ વર્તમાન કાળ બતાવે છે. અને પછી પ્લસ વર્ડ, પછી આપણે જે કાંઈ સ્પેલિંગ આવતો હોય તે લખવાનો છે. ચલો અહીંયા જો નીચે આપણને એક્ઝામ્પલ તરીકે શું આપણને બે વાક્ય આપેલા છે એ જોઈએ. તો સૌથી પહેલાં પૂજા. શું છે? પૂજા ઇઝ. સૌથી પહેલાં નામ, બરાબર? હવે પૂજા છે એ છોકરીનું નામ છે તો એમના માટે આપણે સી, તો હી સી ઇટની સાથે આવશે ઇઝ, એટલે પૂજા પછી ડાયરેક્ટ શું છે? ઇઝ મૂકેલું છે. પછી મેં તમને કીધું એમ કે એક્શન વર્ડ કે આઈએનજી લગાડેલો. ડ્રિંકિંગ. ડ્રિંક એટલે થાય પીવું, DRINK. તમે અત્યાર સુધી કયો આપણે સ્પેલિંગ શીખ્યા કે DRINK, ડ્રિંક એટલે પીવું, પણ એ પીવાની ક્રિયા ચાલુ છે, આપણે ચાલુ વર્તમાન કાળ દર્શાવવો હોય તો ડ્રિંકિંગ. શું મૂકવાનું? ડ્રિંકિંગ. એટલે પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. મિલ્ક એટલે દૂધ, પ્લસ વર્ડ છે, વર્ડ એટલે કે શબ્દ, તો શબ્દમાં અહીંયા મિલ્ક છે, MILK, મિલ્ક એટલે દૂધ, તો પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પૂજા દૂધ પી રહી છે. પછી બીજું વાક્ય છે કે અમિત. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. હવે તમને લોકોને એ ખબર છે કે CLIMB, ક્લાઇમ્બ એટલે થાય ચડવું, બરાબર? પણ છેલ્લે આઈએનજી લગાડેલ છે એટલે આપણે એમને બોલીશું ક્લાઇમ્બિંગ. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી, કે અમિત છે એ છોકરાનું નામ છે એટલા માટે હી, તો એમના પછી આપણે શું મૂકીશું? ઇઝ, ક્રિયાપદ ઇઝ. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. ટ્રી એટલે કે ઝાડ. અમિત ઝાડ ઉપર ચડી રહ્યો છે. હવે ઝાડ ઉપર ચડવાની ક્રિયા છે એ ચાલુ છે અને અહીંયા જે દૂધ પીવાની ક્રિયા છે એ દૂધ છે એ પીએ છે એ ક્રિયા ચાલુ છે, એટલે આપણે ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે છેલ્લે આઈએનજી જે આપણો હોય એ લગાડી અને ચાલુ વર્તમાન કાળ આપણે દર્શાવવામાં આવે છે. એમને આપણે કહીશું એક્શન વર્ડ્સ. શું? તો કે એક્શન વર્ડ્સ. તો ચલો હવે આ જે શબ્દો છે એ એવા છે, આ જે સ્પેલિંગ છે એ એવા છે કે એમાં છેલ્લે આઈએનજી મૂકવામાં આવે છે. હવે તમને એમ થશે કે ભાઈ આ તો કંઈ સમજાતું નથી, ટીચર કહે છે કે ભાઈ જે સ્પેલિંગ હોય એમાં છેલ્લે આઈએનજી મૂકી દેવાનું છે, પણ નહીં. આ બધા સ્પેલિંગ એવા છે કે જેમાં છેલ્લે આઈએનજી મૂકવાનું છે. જે સ્પેલિંગ હોય એ સ્પેલિંગ આખે આખો આપણે એ જ રીતના રાખવાનું છે અને છેલ્લે આઈએનજી મૂકી દેવાનું છે. અને અમુક સ્પેલિંગ એવા છે કે જેમાં છેલ્લે શબ્દ બેવડાવી અને પછી આઈએનજી મૂકવાનું છે. બેવડાવીને મતલબ કે આ સ્ટેન્ડનો સ્પેલિંગ છે તો છેલ્લો શબ્દ છે ડી,
તો પાછો હજુ એક ડી લખવાનો અને પછી આઈએનજી મૂકવાનો. હવે વોકના સ્પેલિંગમાં કે છે, છેલ્લે કે છે, તો પાછો હજુ એક કે કરવાનો, ડબલ કે કરવાના અને પછી આઈએનજી મૂકવાનું. અમુક જે સ્પેલિંગ છે એ એવા છે. પછી ઘણા બધા સ્પેલિંગમાં એવું કરવાનું છે કે જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો હોય તો ઈ છે એમને આપણે ઇરેઝ કરવાનું, ઈ છે એમને આપણે કાઢી નાખવાનો છે અને એમની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. એ આપણે પાછળના પેજ ઉપર આપેલા છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે આ એક્શન વર્ડ છે જે કે એમાં છેલ્લે આઈએનજી મૂકવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા છે સ્ટેન્ડ, STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો એમાં આપણે છેલ્લે આઈએનજી મૂકીને સ્ટેન્ડિંગ શું થઈ જાય? STANDING, સ્ટેન્ડિંગ. હવે બીજું છે વોક, WALK. વોક એટલે ચાલવું, WALK, વોક એટલે ચાલવું. તો એમાં છેલ્લે આઈએનજી મૂકીને વોકિંગ, WALK, ING, વોકિંગ એટલે ચાલી રહ્યો છે. ત્રીજું છે જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું. તો એમાં આપણે છેલ્લે શું કરીશું? આઈએનજી મૂકીને જમ્પિંગ, JUMPING, જમ્પિંગ, JUMPING, જમ્પિંગ. ચોથું છે THROW, થ્રો. થ્રો એટલે ફેંકવું. તો એમાં આપણે કરીશું તો થ્રોવિંગ એટલે કે ફેંકી રહ્યો છે, THROWING, થ્રોઈંગ. હવે પાંચમો છે કેચ, CATCH. કેચ એટલે થાય પકડવું. તો કેચિંગ, CATCH અને છેલ્લે આઈએનજી મૂકીને કેચિંગ એટલે કે પકડી રહ્યો છે. હવે છે કે KICK, કિક એટલે લાત મારવી. કિક એટલે શું થાય? લાત મારવી. તો એ આપણે જે લાત મારવાની ક્રિયા ચાલુ છે એવું બતાવવા માટે કિકિંગ. તો KICK અને છેલ્લે આઈએનજી મૂકીને કિકિંગ. હવે EAT, સાતમું છે EAT. ઈટ એટલે ખાવું, ઈટ એટલે ખાવું. તો સામે EATING, ઈટિંગ, EATING, ઈટિંગ. ઈટિંગ એટલે કે ખાઈ રહ્યો છે. ઈટ એટલે ખાવું, પણ ઈટિંગ એટલે કે ખાવાની જે ક્રિયા છે એ ચાલુ છે એટલા માટે ઈટિંગ. આઠમું છે ડ્રિંક, DRINK. ડ્રિંક એટલે પીવું, ડ્રિંક એટલે પીવું, પણ પીવાની ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે કે પી રહ્યો છે. હવે નવમું છે ટોક, TALK. ટોક એટલે કે બોલવું, TALK, ટોક એટલે બોલવું, વાતો કરવી. તો ટોકિંગ મતલબ કે એમની જે બોલવાની ક્રિયા છે, વાતો કરવાની જે ક્રિયા છે એ ચાલુ છે એવું દર્શાવવા માટે ટોકિંગ, TALKING, ટોકિંગ, TALKING, ટોકિંગ. પછી છે લાફ, LAUGH, લાફ એટલે થાય હસવું, LAUGH, લાફ એટલે હસવું. તો હસે છે, અત્યારે હસવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે લાફિંગ. શું આપણે કહીએ? લાફિંગ. તો એમાં છેલ્લે લાફનું સ્પેલિંગ છે એમાં આઈએનજી મૂકીને લાફિંગ. હવે 11મું છે CRY, ક્રાય. CRY, ક્રાય એટલે રડવું, CRY, ક્રાય એટલે રડવું. તો CRYING, ક્રાઇંગ. ક્રાઇંગ એટલે રડી રહ્યો છે, એ જે રડવાની ક્રિયા છે એ ચાલુ છે એટલા માટે ક્રાઇંગ. ત્યાર પછી છે CLEAN, ક્લીન એટલે સાફ કરવું, CLEAN, ક્લીન એટલે સાફ કરવું. તો જે સફાઈની ક્રિયા છે એ ચાલુ છે એવું દર્શાવવા માટે ક્લીનિંગ, CLEANING, ક્લીનિંગ, CLEANING, ક્લીનિંગ. પછી છે સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું, SLEEP, સ્લીપ એટલે સૂવું. તો એ જે સૂવાની ક્રિયા ચાલુ છે મતલબ કે સૂતું છે એવું દર્શાવવા માટે સ્લીપિંગ, SLEEPING, સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો છે. ત્યાર પછી READ, રીડ એટલે વાંચવું,
READ રીડ એટલે વાંચવું, તો વાંચવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે રીડિંગ, READING રીડિંગ એટલે કે વાંચી રહ્યો છે. રીડ એટલે વાંચવું, રીડિંગ એટલે વાંચી રહ્યો છે. 15મું છે પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો, PUSH પુશ એટલે ધક્કો મારવો. ધક્કો મારી રહ્યો છે એવું આપણે દર્શાવવા માટે, મતલબ કે ધક્કો મારવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે પુશિંગ, એમને આપણે શું કહીશું? પુશિંગ. એટલે પુશનો સ્પેલિંગ અને છેલ્લે ING એટલે પુશિંગ. હવે છે પુલ, PULL, પુલ એટલે ખેંચવું. પુલ એટલે શું થાય? ખેંચવું. તો ખેંચી રહ્યો છે, ખેંચવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે પુલિંગ, PULLING પુલિંગ, PULLING પુલિંગ. અને ત્યાર પછી 17મું છે OPEN, ઓપન એટલે ખોલવું, ઓપન એટલે ખોલવું. તો ઓપનિંગ મતલબ કે ખોલી રહ્યો છે, એ ખોલવાની જે ક્રિયા ચાલુ છે એમના માટે ઓપનિંગ, OPEAN અને છેલ્લે ING ઓપનિંગ. 18મું છે બ્રશ, BRUSH, બ્રશ એટલે કે બ્રશ કરવું, બરાબર. તો બ્રશિંગ મતલબ કે એમની બ્રશ કરવાની ક્રિયા ચાલુ છે, અત્યારે હાલમાં બ્રશ કરી રહ્યું છે એવું દર્શાવવા માટે બ્રશિંગ, BRUSH અને છેલ્લે ING બ્રશિંગ. ત્યાર પછી છે ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડાડવું, ફ્લાય એટલે ઉડાડવું. તો ઉડાડવાની ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ફ્લાઇંગ, FLYING ફ્લાઇંગ. અને 20મું છે ક્લાઇમ્બ, શું છે? ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું, CLIMB ક્લાઇમ્બ એટલે ચડવું. તો ક્લાઇમ્બિંગ, CLIMBING ક્લાઇમ્બિંગ એટલે કે એમની જે ચડવાની ક્રિયા છે એ ચાલુ છે. હમણાં આપણે ઉપર વાક્ય જોયું કે અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. આપણે જોયું ને વાક્ય કે અમિત ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી, કે અમિત છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. મતલબ કે એ ઝાડ ઉપર ચડ્યો હતો એમ પણ નહીં, એ ઝાડ ઉપર ચડશે એમ પણ નહીં, પણ એ અત્યારે હાલમાં ઝાડ ઉપર ચડી રહ્યો છે. મતલબ કે ઝાડ ઉપર ચડવાની ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આપણે શું મૂકવાનું છે? તો કે જે સ્પેલિંગ હોય, જે એક્શન વર્ડ હોય એમાં છેલ્લે ING શું મૂકવાનું છે? બધા સ્પેલિંગમાં છેલ્લે ING મૂકી અને ક્રિયા ચાલુ છે એ રીતના આપણે દર્શાવીશું. તો આ જે આપણે સ્પેલિંગ કરેલા છે કે આ બધા સ્પેલિંગ એવા છે કે જે સ્પેલિંગમાં છેલ્લે ING મૂકવાથી આપણું જે એક્શન વર્ડ છે એ કમ્પ્લીટ થશે. મતલબ કે એમાં છેલ્લે બીજું કાંઈ કરવાનું નથી, જે સ્પેલિંગ આપેલો હોય એ લખી અને છેલ્લે ING મૂકી દેવાનું છે. એટલે શું થઈ જશે? તો કે ક્રિયા છે એ ચાલુ છે એ દર્શાવાઈ જશે. પણ હવે મેં તમને કીધું એમ કે બાકીના સ્પેલિંગ એવા છે કે જેમાં શબ્દ બેવડાવી અને પછી ING મૂકવાનું છે, અને બીજા સ્પેલિંગ એવા છે કે જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે એ ઈની જગ્યાએ આપણે ING મૂકવાનું છે. ઈ છે એમને કાઢી અને આપણે ING મૂકવાનું છે. એ બધા સ્પેલિંગ છે એ આપણે કાલે જોઈ લેશું. આજે આપણે જેટલા મેં તમને એક્શન વર્ડ કરાવેલ છે કે ફર્સ્ટથી આપણે પહેલો જે કરેલો છે સ્ટેન્ડ, STAND, બરાબર. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં સ્ટેન્ડ લખવાનું, STAND, પછી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્પેલિંગ STAND, પછી એમનો ઉચ્ચાર સ્ટેન્ડ, અને પછી ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે થાય ઊભા રહેવું, કારણ કે આ બધા તમારે પાકા પણ કરવાના છે. અને પછી એમનું આપણે ING મૂકી અને જે આપણે સ્પેલિંગ બનાવવાનો છે એ તમારે સામે લખવાનો કે સ્ટેન્ડિંગ, STANDING સ્ટેન્ડિંગ.
એમાં તમારે ઉચ્ચાર લખવાની જરૂર નથી, મતલબ કે ત્યાં તમે ઉચ્ચાર નહીં લખો તો ચાલશે. પણ આટલું બધા એ કમ્પલસરી કરવાનું છે કે વોકનો સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને એમનો અર્થ, કે વોક એટલે ચાલવું, તો એમનો આઈએનજી મૂકીને વોકિંગ એ આખો સ્પેલિંગ સામે લખવાનો, WALKING વોકિંગ. તો આ જે 1 થી 20 મેં તમને સ્પેલિંગ કરાવેલા છે આજે, એ બધા 20 બધાએ એક જ વાર લખવાના છે, 2 વાર કે 3 વાર કે 5 વાર એમ નથી આપતી, ફક્ત એક જ વાર લખવાના છે. પણ શું કરવાનું છે પછી તમારે, તો કે આ બધા તમારે યાદ રાખવાના છે કે થ્રો છે તો એમાં છેલ્લે આઈએનજી મૂકી અને સ્પેલિંગ થશે, ઈટ છે તો એમાં આઈએનજી મૂકીને થશે, કારણ કે હજુ પહેલા સ્પેલિંગ તો આપણે એડ કરવાના છે, કે મેં તમને કીધું કે છેલ્લે અક્ષર બેવડાવી અને આઈએનજી મૂકવાનું છે, પછી ઈ આવતો હોય તો ઈની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. ચલો એ તો તમને યાદ રહી જશે, પણ કયા સ્પેલિંગમાં આપણે અક્ષર બેવડાવી અને આઈએનજી મૂકવાનું છે અને કયા સ્પેલિંગમાં સ્પેલિંગની પાછળ ડાયરેક્ટ આપણે આઈએનજી મૂકવાનું છે, એ તમારે કન્ફ્યુઝ ના થાય એટલા માટે આજે તમારે બધાએ આ 20 સ્પેલિંગ છે એ યાદ રાખવાના છે, કે સ્ટેન્ડ, વોક, જમ્પ, થ્રો, કેચ, કિક, ઈટ, ડ્રિંક, એ બધા સ્પેલિંગમાં આપણે પાછળ આઈએનજી મૂકવાનું છે. તો આ તમારું હોમવર્ક. હવે હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે આગળ જે કાંઈ એક્ટિવિટી કરેલ છે એ આપણે જોઈએ કે આમાંથી આપણે શું રિપીટ કરીશું. તો આપણે જે અગાઉ હેવ અને હેઝનો ઉપયોગ શીખ્યા છીએ એ આપણે ચલો એક વખત રિપીટ કરી લઈએ, કે હેવ એટલે ની પાસે હોવું, કે જે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ એ વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. હેવ અને હેઝ છે એમનો ઉપયોગ છે એ આ પ્રમાણે થાય છે. કઈ રીતના, તો કે આઈ હેવ એ પેન, મારી પાસે પેન છે. યુ હેવ એ પેન, તારી પાસે પેન છે. પછી હી હેઝ એ પેન, તેની પાસે પેન છે. સી હેઝ એ પેન, તેની પાસે પેન છે. અને ઇટ હેઝ એ ટેલ, એટલે કે તેને પૂંછડી છે. હવે મેં તમને ટૂંકમાં સમજાવેલું હતું કે તમારે શું યાદ રાખવાનું છે, તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે વાક્યની શરૂઆત આઈ અને યુથી થતી હોય તો એમની સાથે આપણે મૂકવાનું છે હેવ. શું મૂકવાનું છે? હેવ. અને હી સી ઇટથી વાક્યની શરૂઆત થતી હોય તો આપણે શું મૂકીશું? હેઝ. શું મૂકીશું? હેઝ. તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આઈ અને યુની સાથે હંમેશા આવશે હેવ, હી સી ઇટની સાથે આવશે હેઝ. તો ચલો આપણે નીચે જે ખાલી જગ્યા કરેલી હતી એ આપણે જોઈ લઈએ કે આઈ, તો એમની સાથે શું મૂકવાનું છે? હેવ. આઈ હેવ એ બુક, મારી પાસે બુક છે. હી હેઝ બેટ્સ, તેણી પાસે બેટ છે. હી છે એટલા માટે હેઝ. પછી છે શીતલ. શીતલ છે એ સ્ત્રી વચનમાં આવશે, આપણે એમના માટે સી મૂકીએ છીએ, સીનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે એમની સાથે આવશે હેઝ. તો સી હેઝ એ ન્યૂ ડ્રેસ. પછી છે ધ મંકી. ધ મંકી ખાલી જગ્યા એ લોંગ ટેલ. મંકી એટલે વાંદરો, એમના માટે આપણે શું મૂકીએ? તો કે ઈટ. હી સી ઇટ, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, નિર્જીવ વસ્તુ છે, એમની સાથે આપણે હંમેશા ઈટનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે અહીંયા આવશે ઈટ. બરાબર? મતલબ કે આપણે અહીંયા ઈટ છે એવું સમજીએ તો એમની સાથે આવશે હેઝ. ધ મંકી હેઝ એ લોંગ ટેલ. યુ ખાલી જગ્યા એ ન્યૂ પેન. યુથી વાક્યની શરૂઆત થાય છે એટલે મેં તમને શું કીધું હતું કે આઈ અને યુની સાથે આવશે હેવ, એટલે યુ હેવ એ ન્યૂ પેન. પછી છે કેતન, કે જે છોકરાનું નામ છે તો એમના માટે આપણે હીનો ઉપયોગ કરીએ છીએ એટલે હી હેઝ માર્બલ્સ. હી હેઝ માર્બલ્સ, મતલબ કેતન હેઝ માર્બલ્સ, કેતનની પાસે માર્બલ્સ છે. પછી છે હેમંત, કે જે છોકરાનું નામ છે તો એમની સાથે આવશે હેઝ. હેમંત હેઝ એ બિગ ઇરેઝર. હેમંત પાસે મોટું ઇરેઝર છે. પછી 8મું છે કે આઈ ખાલી જગ્યા 2 ગ્લાસીસ. આઈની સાથે આવશે હેવ. આઈ હેવ 2 ગ્લાસીસ, મારી પાસે 2 ગ્લાસ છે. પછી છે ધ એલિફન્ટ, એટલે કે હાથી. ખાલી જગ્યા બિગ ઇયર્સ.
ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. હાથી છે એમની પાસે 2 મોટા કાન છે, બિગ ઇયર્સ. પછી છે યુ ખાલી જગ્યા પેન્સિલ્સ. યુ હેવ પેન્સિલ્સ. તેની પાસે પેન્સિલ છે, યુ હેવ પેન્સિલ્સ. પછી છે ટીના. ટીના હેઝ એન ઓરેન્જ. ટીના પાસે નારંગી છે, ટીના હેઝ એન ઓરેન્જ. હવે અહીંયા એન મૂકવામાં આવેલ છે તો ચલો આપણે એ પણ યાદ કરી લઈએ કે આર્ટિકલ એન અને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો કે અંગ્રેજીમાં જે 5 સ્વર છે કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે એ 5 સ્વરથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આગળ શું મૂકવાનું છે? એન. અને બાકી બધા જે છે એ છે સ્વર છે તો એમની આગળ શું મૂકવામાં આવે? એ. અને હવે 12મું છે મિસિસ શાહ. મિસિસ શાહ ખાલી જગ્યા એ પર્સ. મિસિસ શાહ પાસે પર્સ છે તો એમાં આવશે હેઝ. મિસિસ શાહ હેઝ એ પર્સ. તો આ રીતના આઈ અને યુની સાથે હેવ, હી સી ઇટની સાથે હેઝ. તો તમારા લોકોએ હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ આપણે એક વખત રિપીટ કરી લીધું છે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. હોમવર્ક બધા ખાસ ડેટ સાથે લખી અને વ્યવસ્થિત હોમવર્ક કરવાનું છે, કારણ કે લીથા ચેકિંગ માટે આવો ત્યારે ઘણા બધા હોમવર્કની નોટબુક છે એ ઘરે ભૂલીને આવે છે કે એ તો ભૂલાઈ ગયું છે, પણ ખાસ બધા હોમવર્કની બુક છે એ પણ સાથે લઈને આવશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.